જન્મદિન, આજ છે જન્મદિન. તો આવો ને લાગણીનો આપણે સૌ એક ગજરો આપીએ એમને. આવો ને લાગણીનો એક ગજરો આપણે સૌ આપીએ એમને. અને પછી સુગંધની જેમ સગળે સગળે વ્યાપીએ સૌ. પછી સુગંધની જેમ સગળે સગળે વ્યાપીએ સૌ. અને આજ જન્મદિન છે જેમનો, ચાલો ને એની સાથે થોડીક જીવનની ક્ષણોને ચૂકી લઈએ. આ વૃંદાવનના મિત્રોની જેમ ચાલો ને એની સાથે જીવનની થોડીક ક્ષણોને ચૂકી લઈએ. અને પછી ચાલો ને આપણા જીવનનો એક ભાગ મહેકાવી લઈએ. આવા સદપુરુષો આપણને ક્યારે મળે છે? હજારો સાલ નરગિસ રોતી है अपनी बेनुरी पे, हजारों साल नरगिस रोती है अपनी बेनुरी पे, तब पैदा होता है कोई चमन में दिदावरे. આમના જેવા કોઈ ક્યારે પ્રગટ થાય છે. ચેરિટેબલ ટ્રસ્ટના દાતાઓ જેવા કોઈ પ્રગટ થાય છે. એમને બધાને આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે મને એમ લાગે છે પહેલા એમના માતા પિતાને આપણે વંદન કરીએ. જનની જણતો ભક્ત જણ, વંદન કરીએ એમના માતા પિતાને કે જનની જણતો ભક્ત જણ અને કા દાતા પાશુર, નહીતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. એવા માતા પિતાને વંદન સાથે આ કાર્યક્રમમાં આપણે સૌ એમને કહીશું કે પરમાત્માએ જ્યારે એમને આપ્યું છે અને એ જ્યારે વિદેશથી આવે છે ત્યારે આપણા પર 3 પ્રકારના ઋણ છે. એક માતા પિતાનું ઋણ છે. એ પોતે તો અમદાવાદમાં રહે છે. એમના દીકરા બહુ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે. અચ્છા, હા, તો જે આવ્યા છે આ ખાસ કાર્યક્રમમાં હું એને અનુલક્ષીને કહું છું કે વિદેશથી એમના જે દીકરા અને પરિવાર સૌ આવ્યા છે એમના માટે કે વિદેશથી અહીંયા આવે છે ત્યારે આ ધરતીને માટે ઋણ ચૂકવવા આવે છે. એટલા માટે કે માતા પિતાનું ઋણ તો છે, સાથે ધરતીનું ઋણ છે. આપણા ઉપર એક માતૃપિતૃ ઋણ છે, બીજું આ ધરતી અને સમાજનું ઋણ છે, અને ત્રીજું દેવ ઋણ છે. આપણે કોઈ અમસ્તા નથી મળતા. તમે જેમ રહસ્યોને પામશો તો તમને જીવનમાંથી ખબર પડશે કે આપણે ઋણાનુબંધે મળીએ છીએ, કર્મ સંયોગે મળીએ છીએ, એમને મળતા નથી. અનેક જન્મોની આપણી યાત્રા હોય છે, એમાંથી જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણું પહેલું કામ મનુષ્ય તરીકે શું છે? હું માનવ થાવ તોય ગણું. એક માનવ થવા માટેનું પહેલું છે કૃતજ્ઞતા. આપણે આપણી અંદરની આજે જે હું અનુભવી શકું છું એમની કૃતજ્ઞતા છે. આવડી મોટી હોસ્પિટલ, આને હું હોસ્પિટલ કહેતો જ નથી, આને હું એક સેવા મંદિર કહું છું, સેવા તીર્થ કહું છું અને વંદન કરું છું કે આ મંદિરનું જે નિર્માણ કર્યું એમને શું કર્યું છે? દદામી દાનમ. જે દાન આપ્યું છે. શ્રેષ્ઠ શું છે માનવ જીવનમાં? માનવ જીવનની અંદર શ્રેષ્ઠ એ છે કે યહાં તો આए हैं हम चले जाएंगे. What is life? Life is to meet, to love and to depart. અહીંયા આવ્યા છીએ કર્મ સંયોગે ઋણાનુબંધે. થોડું જીવન મળ્યું છે પૃથ્વી નામના ગ્રહમાં. આપણે થોડો જ સમય માટેના પ્રવાસી છીએ. એની અંદર આપણે ટુ મીટ, આપણે મળીએ છીએ. મિલન, જેમ આપણે કહ્યું મિલન થાય છે પુસ્તકોથી, વ્યક્તિઓથી, આપણાથી. અને ટુ ડિપાર્ટ, ચાલ્યા જવું એ નિશ્ચિત છે, એ અનિવાર્ય છે. પણ કેવી રીતે જવું? હાઉ ટુ ગો. ચાલ્યા જવાનું થાય ત્યારે આપણને યાદ રહી જાય છે મનુષ્યના સુકૃત્યો, યાદ રહી જાય છે એમની સેવા, યાદ રહી જાય છે એમનો પ્રેમ, અને આપણને યાદ રહી જાય છે કે આ કોઈ સમયે આપણે એમની મહેફિલને માણી હતી. હમ કરેંગે યાદ આપતી મહેફિલ કો જીવન ભર, हम करेंगे याद आपकी महफिल को जीवन भर. एक तराना आपकी जिंदगी का हमने भी सुना था, एक तराना आपकी जिंदगी का हमने भी सुना था. हम भी गुलतान में आ गए थे, हम रंगो शाम में आ गए थे, और आपके जीवन से हमने भी एक महक ली थी. हम याद करेंगे आपकी जिंदगी के तराने को, हम याद करेंगे आपकी जिंदगी के तराने को. याद रखજો, કાળની કેડીએ આપણો ઘડીક સંગ. રે ભાઈ, કાળની કેડીએ આપણો ઘડીક સંગ, પણ તોય લાગી જશે એને ભવો ભવનો રંગ. તોય લાગી જશે એને ભવો ભવનો રંગ. એ કયો રંગ છે? એ રંગ આવી રીતે ઉદારતાનો છે, એ દાનનો છે, એ રંગ પ્રેમનો છે, એ રંગ માનવતાનો છે. અને એ રંગ ગમતાનો કરીએ ગુલાલ આપણે. રે ભાઈ, ગમતાનો કરીએ ગુલાલ. ગમતું રે હોય એને ગંજવામાં ન રાખીએ અને ગમતાને વહેતું કરી દઈએ કે ભાઈ આપણે ગમતાનો કરીએ ગુલાલ. એ આ ગમતાનો ગુલાલ કરાવવા આવ્યા છે. એમનો જે પરિવાર આવ્યો છે આપણને સૌને આનંદ કરાવવા આવ્યો છે, મોજ કરાવવા આવ્યો છે. અને ત્યારે આપણે એને ધન્યવાદ આપીએ છીએ. એમના જન્મદિવસના અનેક કાર્યક્રમો છે,
પણ મારે તો એમના જીવન ઉપરથી એટલું જ કહેવાનું છે, ઉજાલે આપકી યાદો કે, उजाले आपकी यादों के हमारे दिल में हमारे साथ रहने दो, न जाने कौन सी गली में ये जिंदगी की शाम हो जाए, ये जिंदगी की शाम हो जाए, ये जिंदगी की शाम हो जाए. એમનું જીવન તપાસજો. સફેદ વાળ, શ્વેત વાળ અમસ્તા નથી થતા. એ કરવા માટે એમને કેટલી મહેનત કરી હશે. અગર કુછ મુર્તબા ચાહે તો मिटा दे अपनी हस्ती को, कि दाना खाक में मिलकर इसी तरह गुले गुलजार होता है, गुले गुलजार होता है, गुले गुलजार होता है. એના તપને, એના જીવનને, એના સંયમને, એના શીલને અને એના ગુણાનુવાદને મૈત્રી ભાવ, ચિત્રભાનુગુપ્તની સાથે થોડીક વાર રહેવાનું અમને મળ્યું હતું. મૈત્રી ભાવનું પવિત્ર ચરણું મુજ હૈયામાં વહ્યા કરે. એ મૈત્રી ભાવ આપણને આપે છે, પ્રેમ ભાવ આપે છે, એ અહિંસાનો, પ્રેમનો અને આનંદનો સંદેશ આપે છે. અને ત્યારે આપણે તો એટલું જ કહેવાનું રે કે અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય ઇતિ ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મને નમઃ ઇતિ અહિંસા ઇતિ પ્રેમ અને ઇતિ સર્વ આનંદમ આનંદમ આનંદમ. નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ. એમની એક બીજી વિશેષતા છે, એ ભવિષ્યમાં કોઈ કાર્યક્રમમાં આપણે માણીશું, અને એ છે શીઘ્ર કવિતાની. આપ આપનું નામ બોલશો, 30 સેકન્ડમાં આપની કવિતા રજૂ કરી દેશે. આપ કોઈ પણ મુદ્દો આપશો, કોઈ પણ ટોપિક આપશો, 30 થી 60 સેકન્ડમાં એ એક કવિતા પ્રસ્તુત કરશે આપને. તો આપણે ફરી કોઈ વાર પ્રોગ્રામમાં મળીશું. અને હાલ સમાપન તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે નવનીતભાઈ સાહેબને હું એનો એક જ નમૂનો 25 સેકન્ડમાં આપીશ કે એમનું નામ છે સુરેશભાઈ. સુરેશભાઈ, આમ આનંદના આજ તો આપ ઈશ છો, પરમાત્મા. સુરેશભાઈ, આમ આનંદના આપ તો ઈશ છો, અને આપ હમારા હૃદય વસેલા અમારા